પાભર મામલતદારને ચાઇનીઝ દોરી તેમજ LED સફેદ લાઇટો હટાવવા આવેદનપત્ર અપાયું। ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ બાબર દ્વારા પાભર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તેમજ ગાડીઓમાં રહેલ સફેદ LED લાઇટો હટાવવા માગ કરી હતી। ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો માટે પ્રાણઘાતક હોઈ પાભર શહેરમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગાડીઓમાં સફેદ LED લાઇટોના કારણે રોજબરોજ અકસ્માત સર્જાય છે, જેના કારણે ઘણીવાર લોકો મોતને ભેટે છે। જેથી આવી લાઇટોનો ઉપયોગ વાહન ચાલકો ન કરે તો નાના મોટા અકસ્માતો નિવારી શકાય તે માટે મામલતદારશ્રીને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન બાબર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ, વકીલ નીરુભા રાઠોડ, ગણપતસિંહ રાઠોડ, રાહુલ પંચાલ, પરેશ ત્રિવેદી, વિશાલભાઈ નાઈ, શૈલેષભાઈ માળી સહિત યુવાનો ઉપસ્થિત રહેલ। આજ રોજ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા બાબર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી અને વાહનોમાં LED લાઇટના વિરોધમાં, જેનાથી ઘણા અબોલ જીવો અને માનવ જીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। અને મામલતદારશ્રીને અહીં આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ આવી નુકસાનકારક અને હાનિકારક ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તો એને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને LED લાઇટ દ્વારા પણ ઘણું નુકસાન થઈ રહ્યા છે, તો એનાથી ઘણા જીવો બચી જાય જો એના ઉપર પ્રતિબંધ રાખવામાં આવે તો, એટલે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાબર શહેરના અમારા કાર્યકરો દ્વારા।